કેસેટ જોતા જોતા આજે તો ભજીયાનો પ્રોગ્રામ કર્યો. જય શ્રી કૃષ્ણ બધાને. ડેમિની વ્લોગ 122માં તમારું સ્વાગત છે. તો જો અહીંયા કમલ કાકા છે ને ભજીયાનો લોટ દોવે છે. તો બધું કપાઈ ગયું હતું મસ્તનું, અને પેલા ચકરી ભજીયા બનાવવાના હતા. તો એના હાટું બધી તૈયારી કરી નાખી હતી. ધાણા, લસણ, આદુ, મરચી બધું કપાઈ ગયું હતું. અને પછી કમલ કાકાએ લોટ દોવાનું શરૂ કર્યું ને પેલા ચકરી ભજીયા પાડવાના છે. એની હાટું છે ને તેલ ગરમ કરવા મૂકી દીધું, અને પછી જો મસ્તનું તળવાનું શરૂ કરી દીધું. એવા મસ્ત મસ્તના છૂટા છૂટા ચકરી ભજીયા પડતા હતા ને બની હોતે ને ગયા. અને પછી બધા બેસી ગયા ખાવા. અને પેલા છે ને બધા કેસેટ જોતા હતા જૂના જમાનાની, મીન્સ મારા ફઈની, બહુ જૂની નથી, નવી જ છે હમણાં. તો બધા ખાવા બેસી ગયા હતા. પહેલા ચિલ્ડ્રન પાર્ટીને ખાવા બેહાડી દીધી હતી. પછી કમલ કાકાએ બેસી ગયા ખાવા, અને મમ્મી બનાવવા મળી હતી ભજીયા. તો બધા આદમીને ખાવા બેસી ગયા છે, અને પછી બધી બાયું ખાવા બેસી ગઈ. એ કેસેટ જોતા જોતા ખાવાનું શરૂ કર્યું બધાએ. બહુ જામો પડી ગયો. એ કારે છે ને બધા ભજીયા ખાવા બેસી ગયા હતા. અને વામિકા તો એવા નાટક કરતી હતી ને, જોવો કેવા નાટક કરે છે. અને પછી આઈસ્ક્રીમ ખાવા બેસી ગયા આમ બધા. બહુ મજા આવી ગઈ. તમને વિડીયો ગમ્યો ને તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. મળવી નવા વિડીયોમાં. વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરતા જાઓ. બાય બાય.